મારી માન, મારા બાપુ, મારા ભાઈ ને મારા મોટા બાપાનો છોકરો ના રહે. બાકી અમારું બધું આ છે. મારા બાપની મિલકત આ છે, મારા બાપની ભીહું આ છે, આ બધું અમારું આ જ છે. અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ, અમારું મકાન આ છે. એટલે મારે કાંઈ જવાનું જ નથી. અમે સંયુક્ત કુટુંબમાં રહીએ. રામ રામ દૈરાન કે દાયરા બધું મજામાં. અમે એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર. તો મિત્રો આપણી આજ સ્પેશિયલ કોમેટો નો બ્લોગ બનાવવાનો છે. મિત્રો હું હે ને તમારા બધાની એકદમ કેટલી ઝાઝી બધી કોમેટો આજે ફરી આવ્યું, ઢગલો કોમેટો થઈ ગયું. તો હું કહે ને ઝાઝા ની થાય ને એ કોમેટો વધારે આવી છે. એના કરતા હે ને આપણી બ્લોગ બનાવે જ નાખીએ. તો મિત્રો ફાઇનલ આપણી હે ને આજે કાલે ભાઈ છે. તો મિત્રો હું હે ને ભીમન ખોટી કરવા આવ્યો. એવા આયા ઉભી થાય હું તને પૂછડા ઉડે બસ બાપો. આપણે કોઈ કરવાનું નથી, આપણી કોમેન્ટ વાંચવાની છે, તમારે સાંભળવાનું છે. તો મિત્રો આપણી છે ને જે કેટલા ઘણા દી છે કા કોમેન્ટો ઘણી બધી આવી કોમેન્ટો મિત્રો. અને તમારો મિત્રો આવવાનો સપોર્ટ ને આવી કોમેન્ટો કરતા રહીશો. તો આપણે મિત્રો બ્લોગ બનાવવાની મજા નાખવો પડે. તું કઈ હું આ બેઠો હોય તું ઘણા લડતો હોય તો કે. તો મિત્રો કેદુકનો વિડિયો બનાવવાનું કરે મળી છે ને ટેવ કેવી છે ખબર? તમે બધા કોમેન્ટ કરો ને તો એમાં લખેલો કોમેન્ટનો રિપ્લાય આપવાનો ટેવ નથી. મને સ્પેશિયલ બ્લોગ બનાવવાની ટેવ છે. જેટલી સાચી કોમેન્ટ ભરી છે ને એમાં સ્પેશિયલ આપણી બ્લોગ જ બનાવી નાખી. તો પહેલા તો મિત્રો મારું ગામ આંતરોલી, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ, ઘેડ. મિત્રો આની મજા નથી આવતી. તાતા મૂતરે મૂતરે. તો મિત્રો અમારે આમ માધવપુરનો મેળો ચૈત્ર મહિનામાં મેળો થાય. ભગવાન કૃષ્ણના લગ્ન થાય એટલે માધવપુર તમે જોયું હોય તો મોટો મેળો થાય. તો એના બાજુના ગામમાં 10 કિલોમીટર ના અહીં 6-7 કિલોમીટર જ થાય. અમારે માધવપુર ને નાત્રોલી 6-7 કિલોમીટરનો ગેપ છે. તો મિત્રો કોમેન્ટો ઝાઝી બધી હતી. તો આપણે એના કાલો આજે ફાઇનલ કોમેન્ટનો રિપ્લાય આપે દઈએ. તો મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ જો ને કાંઈ પણ વાંચવામાં કોમેન્ટો વાંચવામાં ભૂલચૂક થાય તો માફ કરજો. કે મારે છે ને થોડું વાંચવામાં અગર ડગર છે એટલે એવું થતું હોય. તો મિત્રો ભૂલચૂક માફ કરજો. વાંચવામાં કોઈ પણ છે ને આ વાંચેલી ખાણું ચાલુ હોય ને એટલી મુંદેરી બ્લોગ બનાવવામાં ખરેટી આવે. આજ છે ને બંધ છે. મેં કીધું આજ તો ભારી મેળાવે બંધ રહી ને તો આપણી બ્લોગ બને જાય. તો મિત્રો ઘણા ભાઈઓ કહેતા હોય કે 15-20 મિનિટ નહીં 20 પછી 30 મિનિટનો વિડીયો બનાવો. તો મિત્રો આ બ્લોગ છે ને મોટો થઈ જાય પણ. તો મિત્રો તમને જો કંટાળો આવે પહેલા તો બ્લોગ જ જોઈ લેજો. જો કંટાળો આવે તોય કોમેન્ટ કરી દેજો ભાઈ આજે ફેર અમને કંટાળો આવ્યો. નો પ્રોબ્લેમ, આપણે કઈ દખ નહીં લાગે. ને નો કંટાળો આવે મજા આવે બ્લોગ જોવાની તોય કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આપણી ખીહીરને તો જે મશીનનું વનિતા બેને આપણી મશીન કટિંગની મદદ કર્યું. ઈ વિડિયોની અંદર કોમેન્ટ છે, ઈ કોમેન્ટનો રિપ્લાય આપા હું. તો આપણે મશીન તમે કેટલામાં લીધું? પહેલા તો મિત્રો જે આપણે વિડિયોની અંદર ડેઈલી કોમેન્ટ હોય, કાયમિક માટે કોમેન્ટ હોય કે જય માતાજી, જય વિંજવાસણમાં, જય ખોડિયારમાં, જય ઠાકર, જય દ્વારકાધીશભાઈ, રામ રામ સીતારામ. એ બધી ડેઈલી કોમેન્ટ હોય. તો મારા બધા ડાયરાને રામ રામ ને સીતારામ, જાજા જય માતાજી, જય લીરબાઈમાં, જય વિંજવાસણમાં, જય ઠાકર બધા મિત્રોને, જય દ્વારકાધીશ. તો મિત્રો ઈ કોમેન્ટ ડેઈલી હોય. તો આપણે જે મશીન લીધું એ કેટલામાં આવ્યું એવી ઘણા ભાઈઓની કોમેન્ટ છે કે આપણે મશીન કેટલામાં લીધું. તો મિત્રો મશીન અમે લીધું 37,000માં. આ મશીન આવ્યું અમારે 37,000માં. ને લેવાની વાત કરો તો અમે લીધું જસદણ થી. બાપોન કા રે ઘેલા સોમનાથના બાજુનું ગામ છે જસદણ. નાથી લીધું. જસદણ સિટી છે. રાજકોટ જિલ્લાનું રાજકોટ જિલ્લો છે ને તાલુકો જસદણ છે. તાલુકો છે જસદણ છે ને. જય માતાજી, જય માતાજી. મસ્ત કટિંગ થાય. તો મિત્રો કટિંગ જોરદાર થાય. આપણી ખાવાનું મન થાય કે આપણે ખાવા માંડીએ ને કટિંગ. બના ભાઈ તમે સાવ સાદું જીવન જીવો છો. અત્યારે જમાના પ્રમાણે સારું કહેવાય. તમારે નકરું કામમાં જ ધ્યાન છે અને તમારા
માવતરના પૂન ક્યાંક સારા હશે એટલે આવું કે તમે કામ કરો અને આવું કામમાં ધ્યાન. તો મિત્રો માવતરના પૂન સારા જ છે, માવતરના પૂનની સારા જ છે. અને પહેલેથી મારે એને કેવું છે મિત્રો, ઢોરમાં જીવ, ભણવામાં તો મારો કોઈ દી જીવ જ નહોતો અને થોડોક મારો કામમાં જ જીવ પહેલેથી. અને મારે મારા બાપા ને બા છે ને એની ખૂબ કામ શીખવાડ્યું. એને જેટલું અમને જ્ઞાન દીધું ને એટલું અમારે કોઈ પાસેથી નોલેજ નથી. અમારે ભણ્યા વાળો ગુરુ ન આપે હવે એટલું અમને મારા બાપુના બાઈ જ્ઞાન આપ્યું હરેક વસ્તુમાં, ભીહુમાં, ખેતીમાં. અમારા બા પહેલેથી એવા ઘડાઈ ગયેલું હતા એટલે એની બધી ટોટલ વસ્તુ ખેતી કરવી તો ખેતીમાં એટલી ખબર પડે, ભીહુમાં એવી ખબર પડે. એટલે પહેલેથી એને અમને એકદમ કઠોર બનાવ્યા કે તમારે આ વસ્તુને આને સામું લડવું. ઘણી રૂપિયા નો હોય આપણા પાસે, કોઈક દી ખારો સમય આવે, કોઈક દી દુબળો સમય આવે, કોઈક દી ખાંસતો આવે, તો એમાં આપણે એકદમ અટલ ઊભું રહેવું કે દુઃખી નહીં થવાનું ને મોરું નહીં પડવાનું. એ પહેલા સમય આપણી કે દુબળો હતો, પટાણ માતાજી વિંધવાસણની દયા છે, પણ કોઈ દી કે આપણી મન ભાંગવું ન જોઈએ. એટલે એક એની એવી સલાહ હતી કે કામ કરે ને એ કોઈ દી ભૂખી ન રહી. એટલે કામ તા પેલા કરવું જોઈએ. નોકરી ભલે કરતા હોય આપણે, મારા પાસે ભલે નોકરી, એટલે હું નોકરી કરતો હોય તો કામ તા કરવું શું પડે. તો મિત્રો એ પછીનો વિડીયો છે કે મારે પેમેન્ટ આવ્યું બીજું. તો મિત્રો ઘરના કોઈને ખબર નતા કે ભનન મારે પેમેન્ટ આવે બીજું કે ઈઝી પેમેન્ટ નું હોય એટલે મારા ફોનમાં આવતું, એટલે ઘરના કઈ ખબર ન હોય કે ભનન કેટલા ડોલર થયા ને કાં છે ને ફરીનું જીકડું. પણ હું કા આપણે એના ઘરના સરપ્રાઈઝ આપું કે આપણે એના બીજું પેમેન્ટ આવે. અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. તો મિત્રો દિલથી થેન્ક યુ બધા મિત્રોને, તમે આવો નવો સપોર્ટ મિત્રો અમને સપોર્ટ કર્યો અને આવો નવો સપોર્ટ મિત્રો કરતા રહીજો. પણ ભાઈ ભેંસુના વિડીયો બંધ ન થવા દઈએ તો મિત્રો આપણે એના ભેંસુના જ ખાસ મારા બ્લોગ ની અંદર ભીનું જ આવતી હોય, બીજા બધા સાઈડમાં દૂધ પાકમાં હોય. નકર મેન મુદ્દો આપણો ભીનું નો જ છે. તો મિત્રો આપણે એના ભીનું થકી આપણી ઉજરા છે માં વિજવાસણની દયા ભીહુમાં, અને ભીહુ થકી મણી ઓળખે, નકર મણી કોણ ઓળખે. ભેંસને સવારે પલાળેલો ગોળ સાંજે આપવાનો, સાંજે પલાળેલો ગોળ હવારી આપવાનો. તો મિત્રો એનો ફાયદો એ કે 1.5 થી 2 લીટર દૂધનો વધારો થાય, લીટર 1.5 લીટર 2 લીટર દૂધનો વધારો થાય. મિત્રો હું પહેલા છે ને તાજો ગોળ પીવરાવતો, એનાથી દૂધનો ગોળ તમે ભેંસને પેટમાં અંદર જાય એટલે દૂધનો વધારો આફોડો થાય. ઈ ભાઈ એમ કહે કે મેં ટ્રાય કરેલ છે, રાજુભાઈ મોઢવાડિયા. તો મિત્રો હું ગોળ ખવડાવે, હું પીવરાવતો ને. અને એક કોમેન્ટ એવી છે કે 15-20 દી થયા હોય કે ભીનો ઢોર હોય એને ગોળ ખવડાવે. ભાઈ હું તો ખવડાવે, હું તો આ બધી ભીહો ફરી ગયું તોય ઘર ઝીકોડા, પણ મારી ભીહું તો કોઈ માતાજીની દયા છે કઈ થતું નથી. તમારી એસેપ ગાય કેટલું દૂધ કરે તો મિત્રો સાંજે 12 થી 13 લીટર ને સવારે 14 થી 14.5 લીટર દૂધ. એટલે સરેરાશ ગણો ને 27 લીટર દૂધ થાય આખા દીનું આપણી જર્સી ગાયનું. બના ભાઈ તબેલાનો જબરો શોખીન છે. તો મિત્રો મણીષ તબેલાનો શોખ છે એવો તમારા ગામમાં કોઈ નહીં હોય. મણીષ જેટલો શોખ છે ને એટલો અમારા ગામમાં કોઈ નહીં હોય. હું રાખે અને આવા નવા વિડીયો બનાવતા રહો. કાનાભાઈ ઓડેદરા ભાઈ તમારા બધાની દયા ને તમારા બધાના સપોર્ટ થી બનાવતા રહી, આવો નવો સપોર્ટ કરતા રહીજો. પણ ભાઈ બધા ઢોરના નામ આપજો તો મિત્રો આપણે એના રૂંઢે ઢોરને આખાની બારોબાર કાઢ્યો ને તાર હું તમને આખી ભીહોના, પાડીઓના, ગાયોના બધાના નામ હું તમને કહી દે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. અને ભાઈ આપણે જે લોઈઝ મેન પાવડર આવે એ પાવડર ખોડેલાની ખવડાવાય, દૂધના ઢોરને ખવડાવાય, પાડીઓની ખવડાવાય, બધાની ખવડાવાય, પાડીઓની ખવડાવાય, ખોડેલાની ખવડાવાય. ખાતા હેખે નાથી અપાય, ગલઢી બી હોય ને ત્યાં સુધી અપાય ને બધાય અપાય. ગાભીણો હોય તો અપાય, આકડાની અપાય.
ને એના મિનરલ પાવડરના એટલા ફાયદા છે. જો નાનું હોય ને તમે ખવડાવો તો એકદમ એનો ગ્રોથ વધે, કૃમિ ન પડે, પછી તંદુરસ્ત થાય. ભીહુને તમે ખવડાવો કે વિયાણી, અને વિયાણા પેલા ચાલુ હોય તો એની વિયાણા પછી રોગ પ્રતિકારક શક્તિ નો ઘટે. પછી ભીહ બારી ભીહુની અંદર તમને સમક દેખાતી હોય, એકદમ બધી ભીહું સમકતી હોય. તો મિત્રો લોયસમિન પાવડર ખવડાવીને મિનરલ શરીરની અંદરથી ન ઘટવાનું. એને આપણે સારો તો આપતા જ હોય, પણ હવે આપણે બધા સારા આટાણે છે ને દવા વાળા આવે ગયા, તો એ જે મિનરલ જોતો હોય ને એમાંથી ન મળતો હોય. આપણે આ મિનરલ સાઈડમાં એટલું આપીએ તો એને શરીરમાં ઘટતું હોય તો એમાંથી એક્સેપ્ટ કરી લે. તો મિત્રો આજે ટાઈમ છે, પછી 1.5 થી 2 મહિને કાયદેસર હીટમાં આવે જાય, દૂધ કપાયની, એવા બધા ઘણા ફાયદા છે. એટલે પાવડર તો મિત્રો ખવડાવાય જ. પણ ભાઈ 20 તારીખે આગાહી છે કે તમારે કઈ ઢાંકવા ઢૂંબવાનું હોય તો ઢાંકી દીજો અને હાસવે લીજો. હા મિત્રો ભાઈ આપણે એના 20 તારીખની આજુબાજુ દમડોર થયો તો, પણ રેગા બસેગા કઈ થયું નથી. હું ભાવની સાર આવી તો મિત્રો અમે 30 રૂપિયાનો પૂરો એક સાઈડ નો લીધો હતો. એમાં 500 પૂરા લીધા હતા, 15,000 ની સાર લીધી. અને ભાઈ અમે તમારા વિડીયો કાયમ જોઈએ અને વિડીયો જોવાની બહુ જ મજા આવે છે. થેન્ક યુ. તમારા સપોર્ટથી બનાવીએ તો કામ બનાવીએ. તમે જો સારો રિસ્પોન્સ આપતા હોય તો અમને વિડીયો બનાવવાની મજા આવે મિત્રો. તમે કાયમ આમાં કઈ મજા ના આવતી, કોમેન્ટ ન કરતા હોય તો થોડોક અમને થાય કે આનંદ જોવાની મજા આવતી હોય. ફૂર્તિ તમારી તો કામમાં મણી છે ને કોઈ પૂગ્યા ન হবে. હું મારી મોઈ વખાણ કરા ને તમારે આગી કામમાં મળી લગભગ કોઈ ન પૂગે હવે. તો આપણે જે ઢારિયામાં શાયર ખડકતા હતા ને એ બ્લોગ ને અંદર કોમેન્ટ છે. એક ભાઈની એવી કોમેન્ટ છે કે તમે આ પ્રશ્ન કેવો છે, મોટો પ્રશ્ન છે. આ એક મારા બ્લોગ ને અંદર આ પ્રશ્ન એક મોટો છે. હું તમને જે કહેવા જાય ને, હવે ભાઈ તમારે તમારી મમ્મી પાસે ક્યારે જશો તમારા ગામ અને ત્યાં વ્લોગ બનાવો તો ખૂબ જ તમારા વ્લોગ હાલશે. જલ્દી જજો તમારે ગામ, ત્યાં જઈ તમારા ભાઈઓ મમ્મી પપ્પા બધાનો વ્લોગ બનાવજો. તો પેલા તો મિત્રો ના અમારું કઈ છે, અમારે ના ખાલી આજે અમારી પાછળ ખાણ હાલે ને એ ખાણીનો ધંધો છે, અમારે ખુદનું ખાણ્યું છે, એટલી ના ધંધા હાટું થઈને જવું પડે. એટલી મારે તો જવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. આપણે શાયર ખરા કરતા મેં ભાઈ કે આંકડો લખાય તો ભાઈ આંકડો નાખીને બધી ટ્રાય કરી લીધી તોય ઊંધીડા રહેતા ને કટિંગ કર્યા વગર. તમારે જમીન કેટલા વીઘા છે? તો મિત્રો અમારે જમીન 125 વીઘા જગ્યા છે. અમારે સણાના શાકની રેસીપી બનાવજો અને એનો વિડીયો બનાવજો. તો મિત્રો નાથો પાછા કારક બનાવીએ સણા તાર આપણી બનાવીશું, વિડીયો બનાવીશું, તમને જોવાની મજા આવે છે. ઢેબર પાછી ક્યારે લાવશો બના ભાઈ? ઢેબર મિત્રો પાછી આપણે લઈ આવ્યા અને ઢેબર જો આ બેઠી તમારો બ્લોગમાં આવતી ન આવતી એટલે બધું આજ બેઠી. આદરને બિદાન કરાવ્યું એને 1 મહિનોથી થઈ ગયો. હા ભાઈ 2 મહિના હમણાં કમ્પ્લીટ થઈ જશે. થોડાક દિવસ 4-5 થી 8 દી કરતા હે, બાકી 2 મહિના કમ્પ્લીટ થઈ જશે. કપાસિયા લીલવા લઈ લ્યો, એમાં ખંજવાળ નહીં આવે બારદાનમાં, આમાં ખંજવાળ આવે. પણ મિત્રો લીલવા કપાસિયા મૂંઘા આવે અને થોડા આવે. આ કપાસિયામાં ખંજવાળ ન આવે. તમે મેળી આપણે મેળ્યું તો હોય જ, મેળી કંઈક રાખે તો ઢીગલો કરી નાખો એટલે ખંજવાળ નથી આવતી. એક ફેર ખંજવાળ આવે, ભરવા જાય તાર આવે ને ઢીગલો કરીએ તાર, એમાં આપણે ખંજવાળની દવા આવે. એટલે ખંજવાળની દવા પીએ લો એટલે તમને ખંજવાળ ન આવે. કપાસિયાનો શું ભાવ છે? તો લગભગ હું ભરવા તો જાય પણ મને યાદ ન હોય કેટલો ભાવ છે. લગભગ 1450 કા એવી રીતના છે એક બેગના 33 કિલોના. અને ભાઈ ગાયના ફેટ વધારવા માટે શું કરવું? તો મિત્રો ખોર કપાસિયા આપો અને છતાંય જો ન વધે તો એમાં તમે કપાસિયાનું તેલ 4-5 કિલો ખવડાવો એટલે ફેટનો વધારો થઈ જાય. અમારે જર્સી ગાયને 5.5 થી 6 ફેટ આવે મિત્રો. તો દેશી ગાયના તો 7 આવવા જ જોઈએ. અમારી ગાયના કદાચ 6.5 આવતા, એમ અમારી ગાયને દૂધ બધી ડેરી આપતા નથી.
પણ ભાઈ લીલું તમારા શું થાય? લીલું અમારા રણજીતભાઈ ને ઘેર થી અમારા ભાભી માં થાય. તો મિત્રો આપણે જે કિલો ખાલી કર્યો અને નવું મેમ્બર આવવાનું હતું ઈ બ્લોગ ની અંદર કોમેન્ટ છે. ઢેબર પાછી ક્યારે લાવશો? તો મિત્રો લઈ આવ્યા હવે તો યાર મારો બાપા મૂકો ઢેબર કેતું લઈશું, ઢેબર કેતું લઈશું. મિત્રો ઢેબર આપણે લઈ આવ્યા પાછી. ઓગઠ ને કટિંગ કરી અને ખાડમાં નાખી દો તો તરત જ હળે જાય ની દેખાય ની ઓલી નકરી થઈ જાય. કટિંગ કરીને નાખે તો મિત્રો આજ ફેર આપણે આજ ખાતર ભરવાનું કામ ચાલુ છે. ખાતર ભરાઈ જાય ને પછી ઓગીટ ને આપણે મશીન થી કટિંગ કરી નાખવાનું છે. મને ભાઈ મોઢવાડા આવો માં લીધભાઈ મને દર્શન કરવા માતાજી નો હુકમ થાય તો ભાઈ આવીશું. તમારા ઘરનો હોમ ટૂર કરાવો તો મિત્રો હોમ ટૂર આપણે છે ને જો આવી ખાઈનું મન રહે તો આપણે કાલે હોમ ટૂર કરાવીશું. 30-32 મિનિટનો વ્લોગ બનાવો ભાઈ. 30-32 મિનિટનો વ્લોગ નો બનાવાય. કોઈની જોવાની મજા આવતી હોય, કોઈની ન આવે. આપણી 15-17 મિનિટનો બનાવી તો તમને મજા આવે અને બીજા કોઈક માણસને બીજાની જોવાની મજા આવે. એટલે 17 મિનિટનો વ્લોગ માપનો છે. 17 થી 20. છેલ્લો મારો વિડીયો હોય તો 20 મિનિટનો, એથી મોટો ન હોય. તો આપણે જે બે દિવાળીની ફેરવવા કા અને ઢેબાને ભરવા કા ને એ વિડીયોના અંદર કોમેન્ટ છે. ભાઈ ભેંસ હીટમાં આવે ત્યારે તમે ક્યારે એને ફેરવો છો, ક્યારે વિધાન કરાવો છો, કેટલા ટાઈમ પછી? તો મિત્રો અટાણે વાગ્યા 2:30 બપોરના. તો અટાણે બે હીટમાં આવી હોય ને તો આજનો અડધો દી જવા દેવાનો, રાત જવા દેવાની. કાલે સવારે વહેલું વિધાન કરાવી દેવાનું. 9 વાગ્યા સુધી વિધાન કરાવી દઉં ને એટલે 100% માની જાય. પણ અમુક ભેહો કેવી હોય કે હીટમાં આવતી હોય ને તરત તમે બીજદાન કે પાડે ફેરવો ને તો કન્સીવ થઈ જતી હોય ને. અમુક ભેહો એવી છે કે જાવ એકદમ હીટ આખી પૂરી થઈ ગઈ હોય ને તમે બીજદાન કરાવો ને કન્સીવ પાડે ફેરવો ને તો કન્સીવ થઈ જતી હોય. એટલે આમાં તો કુદરતી છે, ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં તો કઈ છે નહીં. પણ ભાઈ આઈફોન લઈ લો તો ભાઈ મારે એના કઈ પણ આઈફોન લેવાનો શોખ નથી. મારે આ ફોન નું રિઝલ્ટ બહુ સારું છે, સ્ટોરેજ સારું છે અને આ ફોન મારે હજી એવો છે આઈફોન લીધું કોક પણ અટાણ મને શોખ ને આઈફોન નો કે આપણે હાલો આઈફોન લેવો. પણ ભાઈ તમારી જો દિવાળી બીજના દિવસે ફરીએ છે તો 110% ફાડી આવશે ને એની તારીખ કે હું લખી લઉં હું. હેમાંશુભાઈ કરીને છે. તો ભાઈ મારી દિવાળી બી અમાસને દિવસે ફરી એટલે 99.99% હું એને કે હતા એને પાડી રહી પછી માતાજી મરજી. શું કિંમતમાં ભેંસ લીધી ભનુભાઈ? તો મિત્રો આપણે ભેંસું લીધ્યું નથી, ઓલીને આપણે ફેરવવા કરતા ને ઢેબર નહીં ભરવા કરતા. મગુ અને ભાદર બે બેનું છે. હા ભાઈ મગુ અને ભાદર બે એક માની દીકરી છે ને માં છે આપણી આ ભગર 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 ભના ભાઈ પાડો સારો મેળવો તો ભાઈ આપણી જે આ દિવાળી ફેરવી ને એ ટોપ ક્વોલિટીનો પાડો છે. માને અંદર દૂધ 12 લીટર એક ટાઈમનું અને પાડાની ઊંચાઈ લંબાઈ ફરખાઈ એક થોડું ખીંગડું પકતું છે પણ ખુલતું છે. બાકી પાડો એકડો જ છે, કઈ ઘટતું નહીં. ગદક વાઢવાની સ્પીડ કે તમારી બહુ જ છે. તો મિત્રો મને દાંતડીમાં તો કોઈ ન પૂગે હવે. હું દાંતડી લઈને વાટતો એટલે મારા હારી કોઈ ન પૂગે હવે. તો મિત્રો આપણે જે ઢારીઓ ધોતા હતા અને તબેલો ધોતા હતા અને જે લોગ હતો એને અંદર કોમેન્ટ છે. એક ભાઈની કોમેન્ટ છે કે ફર્સ્ટ કોમેન્ટ મારી છે પ્રદીપ જમોડ એવી કંઈક નામ છે. ગાટલા આ જે ગાટલા છે ને એ કે ભનુભાઈ ક્યાં મળે? અમારી ફાટકે જ મળે. ખોટી પહેલ દુકાન છે.
અને લક્ષ્મણભાઈ નામ છે, એના નંબર મને ખબર ને તો હાલો હું સ્ક્રીનમાં નાખી દઈ. કોઈની પણ ગાડલા લેવા હોય તો આ મેટ છે ને એ ત્યાં મળે. તમારે કોઈને લેવા હોય તો ફોન કરે અને ભાવ તાલ પૂછી લીજો કામ છે કામ નહીં. મિત્રો ગાડલા ક્વોલિટી આવે એકડો. જો આ ગાડલું છે ને આ લીધી એ ગાડલું મેં લક્ષ્મણભાઈ પાસેથી લીધું હતું, એટલે ગાડલામાં કાંઈ પણ ટોસો નથી થયો છે. પન્નાભાઈ તમારે ઢારિયાની લંબાઈ કેટલી છે? તો મિત્રો આપણી જે આ ઢારીઓ છે ને એ ઢારીઓ લગભગ 53 ફૂટ છે. મને તો ખબર નથી, અડધા પ્રતિ કદાચ બનાવી છે 53 ફૂટ ઢારીઓ છે આપણું. આ ઢારિયાની લંબાઈ 53 ફૂટ છે. જો આ ઢારિયાની લંબાઈ ને કેટલા ગાડલા છે? તો 3 4 5 ને 6 ગાડલા છે. 6 ગાડલામાં એટલી જગ્યા ખાલી છે, એટલી 1.5-2 ફૂટની. એક ભાઈ કહે કે મારે ભેંસ લેવી કઈ લેવાય, બન્ની લેવાય કે જાફરાબાદી? બે બ્રીડ સારી છે, પણ મારું માનો તો વધારે પૂરતી જાફરાબાદી લેવાય. જાફરાબાદીના ફેટ બહુ ઊંચા હોય. સારામાં સારી તમે નોકરી ચાકરી કરો એટલે 8, 8, 9 ફેટ આવે. તો ઓસિંતા મારી માં આવ્યા હતા મારા મામાના લગ્ન કરવા. એ બ્લોગ ની અંદર કોમેન્ટ છે. તો તમારી નવી ભી બતાવો ટીલુની માં. તો મિત્રો આ રહી ટીલુની માં કારુ. કોઈ ઓળખે ન થતું કે કારુ આ કારુ છે કે કોઈ બીજી ભી બનેલી હતી. આ કારુ છે. ઘણા ફોન આવે મને કે તમે ભી લીધી જામનગર થી. ભી કા અમારા ટોરામાં છે દેખાતી થાય ને તો આ રહી ભાઈ. અરે જો આ પીહલી કારો. કોઈ આવે ની નો દીકરો કે આ પીહલી કારો છે. એક ભાઈ કહેતા કે તમારા લગ્ન થઈ ગયા ભાઈ. હગાઈ ને થઈ જાય, લગ્ન કાથા થાય. હગાઈ થાય તો વિવાહ થાય ને. ભના ભાઈ તમે આય કેમ રહ્યો છો? હું જા રાહ ના. તો ભાઈ આ મારું ઘર છે, મારા બાપનું ઘર છે, એટલે આ જ રાહ ના. બીજે કાં જા? મમ્મીના કામના વિડીયો બનાવો. તો મિત્રો અમારે એના બાઈઓનું વિડીયો બનાવવાનું સલણ ને, એટલે આપણી બાઈઓના હા આગળ કોઈ વડીજિયા બનાવતા હોય, પછી કોઈ કામ કરતા હોય, આપણે વિડીયો બનાવીએ તો વાત અલગ છે. પણ સ્પેશિયલ આપણી મારી માં હીરો બનાવતા એનું કે ભાઈ હીરો બનાવ્યો ના અમારી એવા વિડીયા નથી બનાવતા. અમે થોડુંક એટલી પાબંધી છે. અને ભાઈ મેનાનો પાડો બતાવો. તો પાડો સેજ ની તો બતાવો કાથી. ઈટા ગો હરિદ્વાર. તો મિત્રો આપણે મારા મામાને સાંજીમાં એમ કહેતા એ બ્લોગ ની અંદર કોમેન્ટ છે. હા ભલા ભાઈ ની મોજ. તો મિત્રો હમણાં એના ઠેકવું સાંજી હોય ને એટલે ઠેકવું તો કઈ જોઈએ જ મારતા. હા ખબર રેન્ડમાં કરા દંડીએ સાંજી. તો મિત્રો આપણે જે મેનાને વિજ્ઞાન કરાયું એ બ્લોગ ની અંદર કોમેન્ટ છે. અને ભાઈ તમારા માને મારા સીતારામ કેજો. તો મિત્રો હું કહી દઈ જાજા સીતારામ કહી દઈ. ભાઈ કે તમે મેનાની વિજ્ઞાન કરાયું એ પછી પાડે નહોતી ફેરવી. ના ભાઈ પાડે નહોતી ફેરવી. પાડે લે હિટમાં આવી એવી હું પાડે લઈને ગયો એટલે આવવામાં આવતી એટલે પાડે ફરી નો પછી એક દી જવા દીધો. બીજા દી આપણી ભાદર થોડીક માંદી પડી તો મારે આ ડોક્ટરે બરફવાનો હતો એને ફેરા ફેર બીજાને કરાવી દઈએ. ફેરી કે તો ઠીક છે તો પાસે ફેરે પાડે ફેરી ગયું. અને ભાઈ આઈફોન લઈ લ્યો. તો મિત્રો અટાણે આઈફોન લેવાનો કોઈ પ્લાન છે નહીં અટાણે, કેમ કે આપણો ફોન છે એ ઓલરેડી ઓકે હાલે જ છે. આઈફોન બાપા અટાણે લેવા ગયા તો ખબર છે એકાથી ભી બેસવી પડે મારે. પણ આઈફોન માં આવક કામ છે પણ શોખ જ ને. તો
અને આ આપણો ફોન છે એમાં કઈ ઘટતું નથી. રેડી હાલે પછી ના યો ભાઈ ફોન આપણે નથી લેવો. એના કરતા બે ભેહું કાં બે જર્સી ગાયું લઈ લેવાય મિત્રો. એક અટાણે ફોન બાપા આઈફોન લેવા દે કેટલા નો હોય? લાખ રૂપિયાનો તો આવતો જ છે. 60-80,000 નો થી લાખ સુધીનો આવતો છે. તો લાખ રૂપિયા તમે આઈફોન ની અંદર બગાડો તો મિત્રો મેં આ ગાય લીધી હતી 60,000 ની. આપણે આ કોમેન્ટ આપતા આપતા કાંઈ નહીં કાં સડેગા. તો 60,000 ની મેં ગાય લીધી હતી. મારી ગાય આખા દિન 1000 થી 1100 રૂપિયા દૂધ આપે. તો તમે એમાં 2000 રૂપિયા નાખીને બે ગાયો લઈ લો. આઈફોન ની કામ કરવું બાપા શોખ. આઈફોન તો શોખ નો હોય. ફોન તો તમે 30,000 વાળો વાપરે હવે. 10,000 નો આવે. 10,000 નો તો હાવ નો. એમાં ન હોય તો. પણ આ તઈ વાત છે. તો બે ગાયો તમે મિત્રો બાંધેલો તો તમારે કાયમ ને 2400 રૂપિયા આવક ચાલુ થઈ જાય. આપણે મિત્રો વિડિયો બનાવતા બનાવતા કાં સળે ગયા. બાબા સાહેબ પીએ ને તમે? હા ભાઈ. હે નીકળી જાવ તો આપણે પીવાનું છે. આગળ અઢી જાય કઈ હા. તેનું વાગે પીવાય. 3 વાગે કે આપણે બાપા દીકરો 2:30 વાગે નથી ગયા. બોલે આ ઊંધા કવલે આવ્યા લાગે ખાતાવા. પણ ભાઈ તમે આખા ઢોર દોવો કે કોઈ મદદ કરે તો મિત્રો એમાં કેવું છે રણજીતની વાલીમાં ખવારી આવે મને હાલ ભનાય કે હું ભીનું દોરાવ પણ મને કોક ભીંગ કે ગાય દોવા બેન મણી મેળ આવે આવતી તો કરવું કામ. મણી મેળ આવતો નથી. નકર અમારા ઘરમાં જો હું તા દોવા હે રણિયાની દોતા આવડે વાલીમાં નહીં આવડે. પણ વાલીમાં હે જાજુ દૂધ હોય તો ખેસે ન હોગે. ખેસે તા લઈ ધીરે ધીરે દોવે એટલે મણી મેળ આવે નહીં. પણ મિત્રો મારે શું એના અંગારે કોઈ બીજો ધંધો છે નહીં. મારે પાણી વારવા જવું નથી. રણજીત ઘઉંમાં બધા પાણી છે ને રણજીત જ વારે એટલે તો પછી એ પાણી વારતો હોય હું તપેલાનું કામ કરતો એટલે અમારે બે ભાઈઓને હે ને આવી રીતે અવારનવાર કામ હાલતું એટલે અમારે ને હું 15 20 માટે તો સુધી તો કાંઈ પાછો ન પડે. 15 20 હોય રહેવા દીજે એક ટુકડી. ઈ નથી કેતો પણ 15 20 સુધીમાં હું દોવા પાછો ન પડે. હા ઈ વાત કરું જોવાઈ જાય. અમને તો જોવેલ. હા એટલે હું ખબર 6 વાગે મિત્રો દોવા બેહા ને તો હાથમાં 10 થી 15 મિનિટની વાર હોય ને તો મારે 8 થી 8 ઢોર ધોવાઈ ગયો હોય. જર્સી વાસળીને બીજદાન કરાયું કે નથી કરાયું તો મિત્રો જર્સી વાસળીની ઉંમર છે ને લગભગ 15 મહિના થયા એટલે જે નાની છે જે આપણે 6 મહિના ધારવાનું છે. 6 મહિના પછી આપણે એની બીજદાન કરાવવાનું છે. કાળો સાપણી બનાવી ને. હારો બનાવે ને તો મારે આ વ્લોગ બને છે. તો આપણે જે મશીન ભીહુંના વાળ કાતરવાનું લીધું ભીહું ગટ્ટી કરવાનું એ મશીન આવ્યું આપણે 1400 રૂપિયાનું. એક ભાઈ મને એમ કહેતા હતા કે તમે જે મશીન લીધું ને એ મશીન મેં ઓનલાઈનમાં લખ્યું ને નામ VCR કંપનીનું તો એ ભાઈ કહેતા હતા કે 900 રૂપિયાનું લાવે. તો ભાઈ જો મેં તો હેને દુકાનેથી ડાયરેક્ટ લીધું અને હું લેવાય ગયો ને તમારા ગામનો જે અમારા વારંડ આવે ને એ વારંડને મેં કીધું એ મને મગવી દીધું 1400 રૂપિયા મને કે ભનાભાઈ દેવાના છે. મેં 1400 રૂપિયા આપી દીધા. 5 મહિના ગાભણી ખડેલીને ક્યુ દાણ અપાય તો મિત્રો હું તો કહું કે 5 મહિના થયા ને તાર દાણ ખાણ ન અપાય. સારા પુરાણ સારી નોકરી કરાય. દાણ ખાણ કાર અપાય 2 મહિનાની વાર હોય ને તાર અપાય. ત્યાં સુધી ન અપાય. રાહુલભાઈ મોઢવાડિયા એમ કહે છે કે હા મોહિયાઈ તારો તબેલો તો માતાજીની દયા છે બીજું હણવાની અને આવો નવો સપોર્ટ માતાજી કરે ને તમે કરો હું નહીં કરું. કારગિલ નું દાણ જોરદાર આવે તો મિત્રો મેં કોઈ દી કારગિલ નું દાણ ખવડાવ્યું નથી એટલે આપણે અનુભવ નથી તો આપણે છે ને મિત્રો ટીવાના કંપની નું દાણ ખવડાવીએ તો ટીવાના કંપની નું દાણ સારું છે. બતકો વાઢવાનું મશીન લઈ જાવ તો મિત્રો હું મશીન જ છે મારે આગળ મશીન ટૂંકવું પડે. જર્સી ગાયને વાસળી વાળું ઇન્જેક્શન મુકાવજો તો મિત્રો મી ચાર ડોક્ટર ને ફોન કર્યા છે મારા ધ્યાન ની અંદર ડોક્ટર હતા ને એ બધાને પૂછેલું કે આપણે એસએફ ગાયની સેક્સીમેન મુકાવવું તો મને કે ભાઈ કે આપણે તમારે જોઈએ કે સેક્સીમેન મુકાવવું તો 1 મહિનોથી પહેલા અમારે તમારે અમને કેવું પડે ભાઈ અમારી ગાય હાટું સેક્સીમેન લઈ લીધું કે અમારા આઉટ એરિયો છે. અમારા ગામની અંદર મારા એક પાસે જર્સી ગાય છે વાત માનજો મારા એક જ પાસે 5000 ની વસ્તી છે એમાં એક જ પાસે મા દીકરી આ 2 ગાયો છે અમારા ગામની અંદર. આ એટલા એરિયામાં ઓછી ગાયો છે ને કોઈ બ્રીડ ઉપર મિત્રો કામ નથી કરતું એટલે એને કોઈ ડોઝ મગાવે નહીં
એટલે પછી મેં હે ને સાદો ડોઝ મુકાવી દીધો. તો મિત્રો એક ભાઈ કહે કે તમે ગાજર વાવી દો, તો મિત્રો અમે એના ગાજર નથી ખવડાવતા પહેરુંને. ટોપી પહેરવાથી ટાલ પડી જાય છે, તો મિત્રો હું ટોપી નથી પહેરતો, પણ આટા ખડબડ કે વાટવા થાય તો પહેરા, બાકી હું ટોપી નથી પહેરતો. એસએફ ગાય ક્યાંથી લઈ આવ્યા? એસએફ ગાય આપણે ચોટીલાથી લીધી. તો મિત્રો આપણે જર્સી ગાયને બીજદાન કરાવ્યું એ વ્લોગ છે, એની અંદર કોમેન્ટ છે. એક ભાઈ કહે કે કોમેન્ટનો વ્લોગ બનાવો. ભાઈ મને ખબર હતા કે તમે વાત જોવો કે બનાવો, કીધું કોમેન્ટનો વ્લોગ બનાવે, એટલી બધી કોમેન્ટ થઈ ગઈ કઈ વ્લોગ નથી બનાવતો. તો મિત્રો આ ફાઇનલ આપણે વ્લોગ બનાવી નાખ્યો. ઘણા ભાઈ કાયમ સાહેબ તમે હાથે કરો કે આપણે મોટરથી કરો? તો મિત્રો અમે જો સવારે 5 વાગે કે સવા 5 ઉઠાઈ જાય, એની વેલી ની અંદર ઉડે જાય તો હાથે સાય કરવાની, અને જો મોડું થઈ જાય 6 સવા 7 થઈ જાય ઉઠવામાં, તો પછી મોટર મૂકી દેવાની. 6 સવા 7 થઈ જાય એટલે ચા પીએ સીધું ઘરમાં આવતું રહેવાનું. અને જો વહેલું ઉઠાઈ જાય તો કા હું હતકમાં બે ખાબા સાય કરીએ, કા હું એકલો સાય કરીએ. એટલે સાય કરવાનો અમારે કઈ એવું નથી, મતલબ એક સાઈડની કસરત કરવા હાટું થઈને સાય કરીએ ને. થોડીક સાય છે ને વધારે હોય, ગાયનું 2 ટાઈમનું દૂધ અમે મેળવે ઘી કરીએ એટલે સાય થોડીક જાજી હોય. મોટી રવાઈ સાય કરીએ તો ભાઈઓ કા સાય થઈ જાય, લગભગ 10 મિનિટ થાય, 10 થી 12 મિનિટ સાય કરતા સાય કમ્પ્લીટ થઈ ગઈ. આપણે જે બુલનો ડોઝ મુકાયો આપણે જર્સીની, એનું નામ છે હન્ટર બુલ. હન્ટર બુલ નો ડોઝ મુકાયો. ને આપણે જે ગદપમાં અને નેપિયરમાં જીંજવામાં જે દવા છાટી ને એનું નામ છે રગડો, કારી રગડો. એની દવાનું નામ તો કંઈક બીજું છે, પણ હું તમને નામ કહી. કૃષિવીર દવા કારી રગડો આવે અંદરથી. તો મિત્રો એટલી બધી કોમેન્ટ હતી. અને જો તમને કોમેન્ટનો બ્લોગ ગમ્યો હોય અને ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો, અને પાછી કોમેન્ટ કરી દેજો એટલે આપણે પાછો આવો નવો બ્લોગ બનાવી દઈશું. અને મિત્રો જો બ્લોગ થોડોક મને એવું છે કે બ્લોગ મોટો થઈ ગયો છે, તો જો કોઈ ભાઈનો કંટાળો ન આવ્યો હોય તો દિલથી આભાર. અને કંટાળો આવ્યો હોય તો એનો પ્રોબ્લેમ આવે ભાઈ, એવું નથી હું એ ઠેકાણે હું હોય તો મને આવતો હોય, મને જાજો બ્લોગ જોવો ન ગમતો હોય, અમુકને જોવો લાંબો બ્લોગ જોવો ગમતો હોય, અમુકને ટૂંકો બ્લોગ જોવો ગમતો હોય, એ હું હાલ્યા કરે. તો મિત્રો આપણે ઢોર બારોબાર કાઢીએ ને તારા આખા ઢોરનું તો મને નામ કહી દે કે કામ નામ છે. તો મિત્રો આપણી જે કોમેન્ટ હતી કે તમારા આખા ઢોરના નામ આપો, તો મિત્રો હું છે ને હાલો તમને એના આપણે નામ તમને આખા ઢોરના નામ કહેતા કે કામ નામ છે આપણી ભીહુના. તો આપણે આથી ચાલુ કરીએ. આ છે આપણો ઘેટો, આ છે કાનો, આ છે ટીલું, આ છે ભૂતળ, આ છે ભગર, આ છે કારી, આ છે કુંઢી, ને આ છે દિવારી, આ છે મેના, આ છે ઢેબર, ને આ છે આપણી ભાદર કારજાન કટકો, આ છે ઢેલ, આ છે મુની, આ છે વાતુડી, આ છે મગુ, મારો અવાજ, આ છે આપણી માકડી મોટી ગાય, ઓલી છે જર્સી, એને જર્સી જ કહીએ નામ, આ છે આપણી માણકી. તો મિત્રો એટલા બધા ઢોરના આ બધા નામ છે. જો આપણા ઢોરના નામ પાડેલ તમને જો ગમ્યા હોય તો પાછી કોમેન્ટ કરી દીજો. તો મિત્રો મળ્યા કાલે નવા વ્લોગની અંદર. તો આપણે આજનો વ્લોગ આ સુધી રાખીએ.